વાત કરીએ ભરૂચની. ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં મોડી રાત્રે 5 ઇંચ વરસાદથી સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 5.5 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી નબળી પુરવાર થઈ છે. વરસાદના પાણીથી ક્યાંક અનેક જગ્યાએ લોકોની જીવનશૈલી પર પણ અસર પડી છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભરૂચના નેત્રંગમાં 5.5 ઇંચ વરસાદ પડતા લોકોનું જનજીવન અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિલેશ પાસેથી. જી નિલેશ, જણાવશો જે પ્રમાણે ભરૂચમાં પાણી ભરાવાથી જનજીવન પર તેની અસર થઈ છે, શું છે સમગ્ર માહિતી? જંખના આજે ગઈ રાતે વરસાદ પડ્યો હતો ભરૂચ જિલ્લામાં 2-3 દિવસના વિરામ બાદ. તેમાં ભરૂચના વાલિયા અને નેત્રંગ પંથકમાં ભારે વરસાદ હતો. જે 5.5 ઇંચ સુધી વરસાદ પડતા મોડી રાત્રિએ નદી નાળા અને જે ડેમ છે એ પણ ઉભરાયા હતા. જોકે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, કોઈ જાનહાનિ સદનસીબે કશી થવા પામી નથી. જંખના જી, ખૂબ ધન્યવાદ આપનો સમગ્ર માહિતી બદલ. તો ભરૂચમાં ધોધમાર વરસાદ પડતા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે અને ભરૂચના નેત્રંગમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોના જનજીવન પર અસર પડી છે.